તો વાત કરીએ થરાદની તો થરાદના ઓડ વિસ્તારમાં વહેલી સવારે બંધ મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં મેળવવામાં આવ્યો। તો બનાસકાંઠાના સરહદી થરાદ નગરમાં આવેલ ઓડ વિસ્તારમાં વહેલી સવારથી 4 વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી। આ અંતર્ગત ઓડ વિસ્તારમાં રામભાઈ આચાર્યના બંધ મકાનમાં આગ લાગતા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી। તો આ સાથે જ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ફાયર કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને બંધ મકાનમાં લાગેલ આગને કારણે ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી સામે આવી। તો આ સાથે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા અને આગ લાગવાનું જે કારણ છે તે અકબંધ છે।